સુરતના નામાંકિત બિલ્ડર તુષાર ઘેલાણીને બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા છે. ગંભીર હૃદયરોગના હુમલા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારે અંગદાનનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન તુષાર ઘેલાણીના મિત્ર વર્તુળ પણ મોટી સંખ્યામાં હોસ્પિટલ પહોંચ્યા હતા અને પરિવારને સાંત્વના પાઠવી હતી. જોકે તબીબી કારણોસર હાર્ટ બેસી જવાના કારણે અન્ય અંગદાન શક્ય બની શક્યું ન હતું એવી માહિતી ડોક્ટરો દ્વારા આપવામાં આવી છે. ડોક્ટરોના માર્ગદર્શન અનુસાર તુષાર ઘેલાણીનું માત્ર ચક્ષુદાન કરવામાં આવ્યું છે. ચક્ષુદાનથી દ્રષ્ટિહીન લોકોને નવી નજર મળવાની શક્યતા ઊભી થઈ છે, જે એક માનવતાભર્યો અને પ્રશંસનીય નિર્ણય ગણાય છે. તુષાર ઘેલાણીના અંતિમ દાનથી સમાજમાં અંગદાન પ્રત્યે જાગૃતિ ફેલાશે અને અનેક લોકોને પ્રેરણા મળશે એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. આપનું નામ શું છે? ડૉક્ટર હરિભાઈ માધવજીભાઈ ગલાણી. ઉંમર તમારી? ઉંમર 89. ઓકે. રહેવાનું તમારું? પાલીતાણા. બરાબર. તુષારભાઈ ગેલાણી જે છે હાલ મારો મોટો દીકરો. આપનો મોટો દીકરો છે? હા. બરાબર. હવે મહાવીર હોસ્પિટલમાં એ હાલ સારવાર હેઠળ છે દાખલ, આપને ખબર છે ને? હા. તો એના અંગદાન કરવાની વાત ચાલે છે, તો એ અંગદાન બાબતની આપની રાજી ખુશી સંમતિ આપે આપી છે? પરમિશન અમે અમારા પરિવારને પૂછીને જ આપી છે. આપે આપેલી છે પરમિશન? હાજી. આપે સહી કરી?